दो बिल्लियां थीं। उन्हें एक रोटी मिली। दोनों ने यह मेरी है। झगड़ा बढ़ गया तो वे एक बंदर के पास गईं न्याय के लिए। बंदर बोला, मैं तुम्हारी रोटी बराबर बांट देता हूं। उसने रोटी को दो टुकड़ों में तोड़ा, लेकिन एक बड़ा था और एक छोटा। बंदर बोला, बड़ा छोटा है और बड़े टुकड़े से थोड़ा खा लिया। अब दूसरा बड़ा हो गया तो उसने और उसमें से भी खा लिया। ऐसे करते करते बंदर ने पूरी रोटी खा ली और बिल्लियां देखती रह गईं। बंदर हंसते हुए बोला, अब तो बराबर हो गया। હેલો મિત્રો, કેમ છો? આપ જે પ્રિવ્યુમાં વિડીયો જોયો બિલ્લી અને બંદરવાલો, તે કેવી રીતે બને હું આજે તમને શીખવાડીશ. પહેલો તમે આ વિડીયો જુઓ. दो बिल्लियां थीं। उन्हें एक रोटी मिली। दोनों ने यह मेरी है। झगड़ा बढ़ गया तो वे एक बंदर के पास गईं न्याय के लिए। बंदर बोला, मैं तुम्हारी रोटी बराबर बांट देता हूं। उसने रोटी को दो टुकड़ों में तोड़ा, लेकिन एक बड़ा था और एक छोटा। बंदर बोला, बड़ा छोटा है और बड़े टुकड़े से थोड़ा खा लिया। अब दूसरा बड़ा हो गया तो उसने और उसमें से भी खा लिया। ऐसे करते करते बंदर ने पूरी रोटी खा ली और बिल्लियां देखती रह गईं। बंदर हंसते हुए बोला, अब तो बराबर हो गया। સૌ પ્રથમ આપણે ચેટ જીપીટી એપ ડાઉનલોડ કરવી પડશે. તે એપ પ્લે સ્ટોરથી આપણે પ્લે સ્ટોરમાં ચેટ જીપીટી એપ સર્ચ મારવાનું. આપણે ચેટ જીપીટી એપ સર્ચ મારે અને ચેટ જીપીટી ડાઉનલોડ કરવાની. મેં પહેલાંથી ચેટ જીપીટી ડાઉનલોડ કરીને રાખી છે, એટલે તમારે પહેલી ચેટ જીપીટી ડાઉનલોડ કરી લેવાની. ત્યારબાદ આપણે ચેટ જીપીટીને ઓપન કરીશું. આ ચેટ જીપીટી ઓપન થાય ત્યારે મેં સાઇનઅપ કરી લીધી છે. તમારે સાઇનઅપ કરી લેવાની ચેટ જીપીટી. ત્યાર પછી આપણે ચેટ જીપીટીને કહેવાનું કે બે બિલાડી અને વાંદરાનો આપણે કહાની જોઈએ છે, એટલે હિન્દીમાં તેને આપણે ચેટ જીપીટીને લખી દેવાના ટેક્સ્ટ કે આના વિશે કહાની લખીને આપો મને. ત્યાર પછી ચેટ જીપીટી આપણને કહાની લખીને આપશે. જે જુઓ તમે આ મને કહાની લખીને આપી. અને ચેટ જીપીટીને કહેવાનું કે આ કહાની આપણે શોર્ટમાં બનાવીને આપે, એટલે ચેટ જીપીટી આપણને શોર્ટમાં કહાની બનાવીને આપશે. ત્યાર પછી આપણે ચેટ જીપીટીને લખવાનું કે આના વિશે ઇમેજ ક્રિએટ કરવો છે મારે, એટલે ઇમેજ ટેક્સ્ટ લખીને આપે. ત્યાર પછી ચેટ જીપીટી આપણને કહાની લખીને આપશે. જે જુઓ તમે આ મને કહાની લખીને આપી. અને ચેટ જીપીટીને કહેવાનું કે આ કહાની આપણે શોર્ટમાં બનાવીને આપે, એટલે ચેટ જીપીટી આપણને શોર્ટમાં કહાની બનાવીને આપશે. ત્યાર પછી આપણે ચેટ જીપીટીને લખવાનું કે આના વિશે ઇમેજ ક્રિએટ કરવો છે મારે, એટલે ઇમેજ ટેક્સ્ટ લખીને આપે. એટલે ચેટ જીપીટી આપણને ઇમેજ ટેક્સ્ટ ક્રિએટ કરીને આપશે. જો આવી રીતે આપે તો આપણે ચેટ જીપીટીને પાછું કહેવાનું કે મારે એઆઈથી વિડીયો બનાવવો છે, એટલે એઆઈ ઇમેજ ટેક્સ્ટ લખીને આપો. એટલે ત્યાર પછી મેં પાછું એમ લખ્યું કે આ એઆઈથી વિડીયો બનાવવો છે, તો તેને એઆઈના પ્રોમ્પ્ટ લખીને આપ્યા મને. આ તમે જોઈ શકો છો, એઆઈના પ્રોમ્પ્ટ લખીને આપ્યા. ત્યાર પછી આ પ્રોમ્પ્ટ લખીને આપ્યા એટલે મેં લખ્યું કે 5 ઇમેજ મારે ક્રિએટ કરવી છે, એટલે 5 ઇમેજના પ્રોમ્પ્ટ લખીને આપો. તો તેણે ચેટ જીપીટી મને 5 ઇમેજના પ્રોમ્પ્ટ લખીને આપ્યા. સ્ટેપ બાય સ્ટેપ પ્રોમ્પ્ટ લખ્યા છે 5 ઇમેજના. આપણે સૌ પ્રથમ ઇમેજના પ્રોમ્પ્ટને કોપી મારી લેવાની. આપણે અહીંયા સિલેક્ટ કરવાનું, એટલે સિલેક્ટ ટેક્સ્ટ ઉપર જશે. અને ત્યાર પછી સ્ટેપ 1ને પહેલાં કોપી કરી લેવાનો પ્રોમ્પ્ટ. ઇમેજ ક્રિએટ કરવા માટે ગૂગલમાં આપણે વેબસાઇટમાં ઇમેજ ક્રિએટ કરવાની છે, એટલે આ વેબસાઇટનું જે મેં નામ લખ્યું ફર્સ્ટમાં તે વેબસાઇટ આપણે ગૂગલમાં સર્ચ મારી લેવાની.
જે મેં સર્ચ મારી આપણે અને જે ફર્સ્ટ નંબરે આવે વેબસાઇટ તે આપણે ઓપન કરી લેવાની. વેબસાઇટ ઓપન થાય એટલે આપણે ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરી લેવાનું એટલે એપ ઓપન થઈ જશે. એપ ઓપન થઈ જાય ત્યાર પછી આપણે ઇમેજ પર આ ઇમેજ લખેલું છે તેના ઉપર ક્લિક કરી લેવાનું. ઇમેજવાળો ઓપ્શન ખુલી જાય એટલે આપણે જો તમે સાઇનઅપ ના કરી હોય તો પહેલાં સાઇનઅપ કરી લેવાની. મેં પહેલાંથી સાઇનઅપ કરેલી છે એટલે મારે આવો ઓપ્શન આવતો નહીં. એટલે મારે ડાયરેક્ટ ઇમેજ ક્રિએટ કરવાનું થાય છે. જ્યાં આવું અહીંયા ખુલે ત્યાં આપણે લખી દેવાનું નામ. આપણે જે ટેક્સ્ટ કોપી માર્યો હતો ત્યાં ટેક્સ્ટ અહીંયા લખી લેવાનો. ત્યાર પછી હું અહીંયા ટેક્સ્ટને કોપી મારી અને પેસ્ટ કરી લીધો અને પછી જનરેટર પર ક્લિક કરી લેવાનું એટલે ઇમેજ આપણને જનરેટ કરી દેશે. જનરેટ પર ક્લિક કરવા એટલે આપણે સ્ક્રોલ કરી લેવાનું એટલે નીચે સ્ક્રોલમાં ઇમેજ ક્રિએટ થશે. આ જો આ બિલ્લીવાળો મને ઇમેજ ક્રિએટ કરીને આપ્યો. તેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોમ્પ્ટને કોપી કરી લેવાના અને અહીં આ એપમાં આપણે પેસ્ટ કરી દેવાના એટલે આપણે બધી ઇમેજો ક્રિએટ કરીને આપી દેશે. દિવસના 140 કોઈન આવે એટલે આપણે એવી રીતે 15 ઇમેજ દિવસને ક્રિએટ થશે. તમારે જો ઇમેજ વધારે ક્રિએટ કરવી હોય તો આપણે બીજી ઈમેલ આઈડી સાથે લોગિન કરી લેવાની એટલે વધારે ઇમેજ ક્રિએટ કરીને આપશે. મેં બધી ઇમેજો એક બાય એક કરીને ક્રિએટ કરી લીધી છે. ઇમેજ ક્રિએટ થઈ જાય ત્યારે પછી ફેર ચેટ જીપીટીમાં આવવાનું અને આપણે ચેટ જીપીટીને કહેવાનું કે મારે ઇમેજમાંથી વિડીયો બનાવવો છે એટલે વિડીયોના પ્રોમ્પ્ટ લખીને આપે એટલે આપણને 5 સ્ટેપમાં વિડીયોના પ્રોમ્પ્ટ લખીને આપશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇમેજના પ્રોમ્પ્ટને કોપી કરી લેવાની. અને વિડીયો બનાવવા માટે ગૂગલમાં આપણે સર્ચ કરવાનો ગૂગલ AI સ્ટુડિયો અને ગૂગલ AI સ્ટુડિયો વેબસાઇટ આપણે ખોલી લેવાની. વેબસાઇટ ખુલી જાય એટલે મેં પહેલાંથી વેબસાઇટને લોગિન કરી લીધી છે એટલે તમારે પહેલાં લોગિન કરી લેવાની. લોગિન કર્યા પછી આપણે 3 ડોટ ઉપર ક્લિક કરી લેવાનું અને ત્યાં આપણને જનરેટેડ મીડિયા પર ક્લિક કરી લેવાનું. જનરેટર મીડિયામાં આપણે જે ચોથા નંબરનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું એટલે ઇમેજમાંથી વિડીયો ક્રિએટ કરવામાં આપણને અહીંયા ખુલી જશે. ત્યાર પછી આપણે અહીંયા ઇમેજવાળો જે ઓપ્શન આવે ત્યાં આપણે ઇમેજ અપલોડ કરી લેવાની. ત્યાર પછી આપણે અહીંયા ઇમેજવાળો જે ઓપ્શન આવે ત્યાં આપણે ઇમેજ અપલોડ કરી લેવાની. અપલોડ થઈ જાય એટલે જે આપણે પ્રોમ્પ્ટ કોપી મારી હતી ત્યાં અહીંયા પેસ્ટ કરી લેવાનો અને પછી આ તીરવાળો ઓપ્શન છે ત્યાં આપણે સિલેક્ટ કરી લેવાનો એટલે તે જનરેટ કરી આપશે આપણને. એપ ઓપન થઈ જાય ત્યાર પછી આપણે એ એપને લોગિન કરી લેવાની. મેં લોગિન કરેલી છે એટલે મેં ડાયરેક્ટ AI ટૂલ ઉપર જવાનું અને અહીંયા ઓપ્શન લખેલું છે ટેક્સ્ટ ટુ સ્પીચ ત્યાં આપણે ક્લિક કરી લેવાનું. ત્યાર પછી આપણે મેલવાળા વોઇસમાં ક્લિક કરી લેવાનું અને અહીંયા ત્યાર પછી આપણે અહીંયા મેં ફીનવાળું જે મેલ છે એ મારી રીતે હું ચોઈસ કરું છું અને ત્યારે પછી કન્વર્ટ ટુ નાવ ઉપર ક્લિક કરી લેવાનું. ત્યાર પછી આપણે જે કહાની આપણે કોપી કરી હતી ત્યાં અહીંયા પેસ્ટ કરી લેવાની અને ત્યાર પછી તમારે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી લેવાનું. સ્ક્રીન રેકોર્ડિંગ આ મારે ડાયરેક્ટ છે એટલે મેં સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી લીધું અને તમારે ટ્રાય ઉપર ક્લિક કરવાનું એટલે તમને અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ પર વોઇસ ક્રિએટ કરીને આપી દેશે. તમે ક્રિએટ વિડીયો પર ક્લિક કરશો તો તમારી પાસે પૈસા માગશે એટલે તમારે ટ્રીક અપનાવી લેવાની કે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી લેવાનું અને ટ્રાય કરવાનું એટલે ડાયરેક્ટ તમારે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે અવાજ પણ કોપી થઈ જશે અને તમારે જે એડિટિંગ એપ કરો ત્યાં વોઇસને નીકાળી જ લેવાનો. જે સ્ક્રીન રેકોર્ડિંગ થાય તે વિડીયો હોય અને એ ઓડિયો બંને હોય એટલે તમારે એડિટિંગ એપમાં ઓડિયોને નીકાળી લેવાનો. ત્યાર પછી હું એડિટિંગ માટે એલિટ મોશન એપ યુઝ કરું છું અને તમારે VN પણ એપ ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી તમારે જે વિડીયો હોય મેં વિડીયો નીકાળીને રાખ્યો છે તમારા માટે. જે વોઇસ છે આ વોઇસ પણ મેં જે રેકોર્ડિંગ કર્યું છે તેમાંથી વોઇસ નીકાળીને રાખ્યો છે અને જે તમે વિડીયો નીકાળ્યા છે જે પ્રોમ્પ્ટ સાથે તે વિડીયો પણ અહીંયા પેસ્ટ કરી લેવાના એડિટિંગ માટે અને સ્ટેપ બાય સ્ટેપ તમારે વિડીયોને એડિટ કરી લેવાના. તમે એડિટિંગ એપ માટે શીખવા માગો તો હું તમને ફરી એક વિડીયો બનાવી આપીશ કઈ રીતે આ એપ ડાઉનલોડ કરી લેવાની.
તમારે વિડીયો ડાઉનલોડ કરવા હોય તો અહીંયા ખૂણામાં તીર આપ્યું છે તેના પર ક્લિક કરી લેવાનું અને આવી રીતે 1080માં HD અને ફૂલ HDમાં ડાઉનલોડ કરી લેવાના અને એક્સપોર્ટ કરી લેવાનો. આવી રીતે આ વિડીયો બન્યો છે.